જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ગુડ મજામાં? મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા. તબિયત પાણી સારી બધાની? હા. સારું. આજે કયો વાર છે? સોમવાર. સોમવાર. યાદ છે ને? ભૂલી નહીં ગયા ને? ગઈકાલે કયો વાર હતો? રવિવાર. રવિવાર. પછી આજે એક દિવસ છે, સ્પેશિયલ દિવસ. કયો દિવસ છે? કોઈને ખબર છે? શું? જોરથી બોલશો તો મને ખબર પડશે. કયો દિવસ છે આજે? દેવ દિવાળી. હા, દેવ દિવાળી છે આજે. થોડા ઘણા ફટાકડા બચ્યા હોય ને તો આજે ફોડી નાખવાના થોડા ઘણા. એવું હોય છે દેવ દિવાળી દિવસે. અને પૂનમ એટલે આજે ચંદ્ર આખો દેખાય એટલે રાત્રનો નજારો ને એક મસ્ત છે. મને તો એક સુઝાવ છે, જો ગવર્મેન્ટ છૂટ આપતી હોય ને તો પૂનમના દિવસે અને અમાસના દિવસે આ બે દિવસે આખા કોઈ પણ સ્ટ્રીટ લાઇટની રોડ લાઇટો છે કે ઘરની લાઇટો બંધ જ કરી દેવાની કમ્પલસરી રાત્રે 2-4 કલાક માટે. કેમ? તો કે ભાઈ તમને ખબર તો પડે કે ભાઈ પૂનમનો નજારો કેવો હોય હે, અને અમાસના દિવસે તમને એ ખબર પડે કે તારાઓની દુનિયા આવી કઈ દુનિયા હોય છે. બાકી તો બહાર ક્યાંક ફરવા જાવ તો બહુ હિલ સ્ટેશન ઉપર જાઓ ને એવો દિવસ હોય તો કદાચ તમને ખબર પડે ઓ કે આવી દુનિયાઓ હોય છે. કારણ કે પહેલા જમાનામાં શું તારો કે શહેર में આપણને સિટીમાં કશું સ્ટાર બાર કશું દેખાવાનું નહીં ને હવે ખબર નહીં હવે, પણ બહાર જાવ તો દેખાય. અમારે ગામડે ગીરના જંગલમાં તમે આવો તો તમને ખબર પડે કે રાત્રે એક બાજુ સિંહનો અવાજ આવતો હોય ને એક બાજુ તારાઓ ટમટમ ધમતા હોય ને લાઈટ તો હવે ક્યાં જોવા મળે. એ ડુંગરા ઉપર હોય ને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને ટેન્ટ બેન્ટ બાંધો ને મજા આવી જાય. અમારે હમણાં જો દિવાળીમાં ગયો હતો તો ત્યાં ખેતરે એક વૃક્ષ ઉપર ત્યાં કેવું થાય રાતે પ્રાણીઓ આવે એટલે એનાથી બચવા માટે વૃક્ષની ઉપર મસ્ત ઝૂંપડી જેવું બનાવે. એટલે આમ એ જે નેચરલ ઉપર રહેવાની મજા આવે. હવે એ તો જે રહ્યા હોય ને ખબર પડે. હા, પણ થોડી ઘણી આમ હિંમત જોઈએ. એક બાજુ સિંહની ને એવી ક્યારેક ક્યારેક બૂમો સંભળાય. સિંહ જે હરકતો હોય રેડી, તો એમાં જે અમુક પોચા ઢીલા હોય એને તો પછી હવે રાત્રે પછી પાછી પથારી બદલવી પડે રેડી, ને અમુક તો ઓઢીને સુઈ જાય આખી રાત. એટલે એના કરતા બેટર છે થોડીક હિંમત હોય તો જવાય, નહીં તો ના જવાય. આપણને એક્સપિરિયન્સ છે પણ મજા આવે. હું તો બચપનમાં દાદારે ગયો હતો, હમણાં થોડા ટાઈમ પહેલા ગયો આ વખતે, તો આ વખતે મજા આવી. આપણે ક્યારેક એવું કરશું પ્લાનિંગ, ક્યારેક તમને 12th પૂરું થઈ જાય પછી એડવેન્ચર આવું કંઈક કરશું. હા, પણ જેની હિંમત હોય એને જ આવવું. જેને થોડો ઘણો ડર લાગતો હોય રેડી, જવાબદારી તમારી. હા, જો એમાં જો 2-4 જણા 5 જણા હોય અને સિંહ પાછળ દોડે બોડે રેડી, તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની. કઈ બોલો? કોઈ કહે છે? મારો અવાજ આવે છે? હા. બોલ. ધારો કે આપણા ક્લાસના 8, 10, 12, 15 જણા ગયા નેચરલ એડવેન્ચરમાં. એમાંય જો સિંહ ને દીપડો, વાઘ નથી, સિંહ અને દીપડા છે સૌથી વધારે. તો એ જો કદાચ આપણી પાછળ થાય તો આપણે શું કરવાનું? છુપાઈ જવાનું. ના છુપાય, એને તો ગંધથી આવે, એને ગંધ આવે એવી બધી. છુપાય તો કેટલા છુપાવતો હોય ત્યાં. ઝાડ પર ચડી જવાનું. તો એ દીપડો ઝાડ ઉપર ચડવે એવું તો એનું એ ઊભું રહી જવાનું, એનું એ આડું પડી જવાનું, શ્વાસ રોકી દેવાનો. અલા શ્વાસ રોકે, ધબકારા ડબલ થઈ જાય. શ્વાસ રોકવા વાળા 5 મીટર આપણે સીધું ભાગ્યા હોત થોડું બચવાનો ચાન્સ કરો. એક જ ઉપાય ભાગવાનું, છે. બીજું કઈ નહીં. જો મને ખબર એક જ ઉપાય છે. ફાસ્ટ દોડવાનું છે. ના, આપણે 8 થી 10 જણા હોય ને એમાં પહેલું આપણે દોડવાનું. કારણ કે સીધો જે પાછળ વાળો એને પકડે ને આગળ વાળાને કઈ પકડે. એટલે જેટલા હોય એમાંથી સૌથી વધારે આપણે પહેલું રહી જવાનું દોડવામાં. એવું જ શક્ય નહીં કે સૌ બધા એક સાથે દોડી શકે. એટલે જે પાછળ રહ્યો એને પણ સિંહ જંગલનો રાજા છે. લગભગ માણસોને બહુ હેરાન ના કરે. અપવાદ કેસ છે જોઈ આપણી પેલા કોઈ હેરાન કર્યો હોય ને આપણી પાસે આવ્યો હોય તો. બાકી લગભગ રાજા હોય એટલે એની મસ્તીમાં જ હોય. લગભગ આપણને કઈ હેરાન ના કરે. લગભગ અત્યારે એવા કોઈ કિસ્સા બનતા નહીં. હા, ક્યારેક ક્યારેક દીપડો આવે તો દીપડાનું નક્કી નહીં. દીપડો ઘણા બધા કેસમાં એવું કરી શકે છે રેડી. એ તો ઝાડ ઉપર ને ત્યાં થાય. એટલે અમારે ખેતરમાં રાત્રે એવું હોય, ખેતરમાં પાણી, તો થોડુંક આમ સાહસ જોઈએ પણ મજા આવે. અને એમાં તે ચોમાસું ગયું ને તો હજી સુધી અમારા ગામમાંથી અમારે ખેતર પર જવું હોય તો લગભગ એકની એક નદી રેડી 3 વાર વચમાં આવે. હવે ત્યાં કઈ પુલ બુલ ના હોય એટલે નદીમાં પાણી હોય, ઘણી વાર માથાથી ઉપર હોય, ઘણી વાર ગોઠણ સુધીનું હોય.
કે મસ્ત એકદમ ક્લીન વોટર હોય, તમને તળિયું દેખાય એવા પાણીમાં ચાલીને જવાનું, મજા આવે. પણ એ તો હવે જે જવા દો, ચાલો આપણે તો આપણી કામમાં આવી જઈએ. હા, તો આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? 9મું. હા, યાદ છે ને? ચેપ્ટર નામ યાદ છે? ભૂલી ગયા? ઘનના યાંત્રિક ગુણધર્મો. હા, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. અને આજે કદાચ હું તમને કહી દઉં, થોડું છે ને બેકગ્રાઉન્ડમાં કદાચ નોઈઝ કદાચ આવી શકે, રેડી, મારા સિવાય, કારણ કે અત્યારે હું આઉટ ઓફ શું કહેવાય સિટી છું, એટલે રેડી. તમારે કઈ મગાવવું હોય તો કેજો. અત્યારે સુરત આવ્યો છું, સુરત થી આ લેક્ચર ચાલુ છે, રેડી. 1 કલાકથી તો અરેન્જમેન્ટ કરું છું, સેટ થશે કે નહીં થશે. આ છેલ્લે 5 મિનિટમાં ભગવાનની દયા કે બધું સેટઅપ થઈ ગયું, રેડી. કારણ કે નેટવર્કનો ઇસ્યુ ઘણો બધો હતો, અને પ્લેસ એવી બધી, અને સાયલેન્ટ એરિયા તો બધું મેગા સિટી, અહીંયા તો બધો ઘોંઘાટ ને એવું બધું હોય. આપણે તો બધે શાંત એરિયામાં રહેલા એ બાજુ. પણ કઈ વાંધો નહીં, કદાચ એવું ન્યુસન્સ કેવું કઈ થાય તો પછી કેજો, રેડી. કદાચ ઇન કેસ નેટવર્ક કઈ જો છૂટી જેવું થાય તો ફરીથી 5-10 મિનિટ પછી જોઈન્ટ થઈ જાઉં. હું પણ જોઈન્ટ થઈ જઈશ. આ પહેલા તમને જાણ કરી રાખું. યુટ્યુબ પર લાઈવ નહીં કરતા? અત્યારે નહીં કર્યું, નેટવર્ક ઇસ્યુ છે ને, એટલે હું પછી છે ને આખું આ રેકોર્ડ થાય છે પછી મૂકી દઈશ યુટ્યુબ પર. ઓકે. હા. હવે આપણે વાત કરીએ છીએ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. અત્યાર સુધી આપણે ચર્ચા કેટલી કરીએ, વાત કરી છે તો ગયા વીકમાં આપણે 3 પ્રકારના પ્રતિબળ જોયા બેટા, 3 પ્રકારની વિકૃતિ જોઈ. હવે 3 પ્રકારના પ્રતિબળ અને 3 પ્રકારના વિકૃતિ, એના પરથી હૂકનો નિયમ પણ આપણે જોયો હતો કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, પણ તો અમુક લિમિટ સુધી. અને એ લિમિટ માટે આપણે ગ્રાફ પણ જોયો હતો, રેડી, ધાતુ જેવા પદાર્થ માટે. અને એક ઇલાસ્ટોમર માટે પણ ગ્રાફ જોયો હતો. અને છેલ્લે એક આપણે એવું જોયું હતું કે આપણે યંગ મોડ્યુલસ શોધ્યો હતો. યંગ મોડ્યુલસ એટલે એક પ્રકારનો અચળાંક છે કે જ્યારે પ્રતિબળ ચલે છે, વિકૃતિ કરીએ આપણે જ્યારે પણ પ્રતિબળ ચલે છે, વિકૃતિ કરીએ. જો હું થોડુંક વ્હાઇટ બોર્ડ થી પણ કહું, ચલો, તમને કઈ દેખાય છે? વ્હાઇટ સ્ક્રીન દેખાય છે કે બીજું કશું દેખાય છે? વ્હાઇટ સ્ક્રીન. ઓકે. લાસ્ટ ટાઈમ બધું બ્લેક આવતું હતું, હે ને? વચ્ચે એ આપણે સેટઅપ કરી દીધું છે. તો બેટા આપણે છેલ્લે થોડીક આવી ચર્ચા કરી હતી કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. અને અચળાંક જો બેટા આપણે દૂર કરીએ તો શું થાય? કોઈ કહેશે મને? તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ કંઈક અચળાંક લાગે કે, અને વિકૃતિ. આવું થતું હતું, યાદ છે બધાને? હશે. એટલે આપણે આવું પણ લખી શકીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન. હવે કે તો 3 પ્રકારના આવે, આપણને ખબર છે. 3 પ્રકારના અચળાંક આવે. કોઈને યાદ છે? જો લંબાઈને અનુરૂપ હોય તો આપણને યંગ મોડ્યુલસ મળતો હતો. લંબાઈને અનુરૂપ હોય તો આપણને યંગ મોડ્યુલસ મળતો હતો. એ અચળાંકને આપણે વાય કીધા હતા. અને વાય માટેનું આપણે એ પણ જોયું હતું. આ એક લંબાઈ માટે જોયું હતું. હજી આપણી પાસે બીજા 2 છે, કારણ કે 3 પ્રકારના પ્રતિબળ અને 3 પ્રકારની વિકૃતિ છે. તો લંબાઈને અનુરૂપ જો જોવા જઈએ, એટલે કે પ્રતાનને અનુરૂપ જોવા જઈએ, દાબીને અનુરૂપ જોવા જઈએ, અથવા તો સંગત, 3 પ્રકારના નામ આપણે કહી શકીએ. લોન્જિટ્યુડનલ, રેડી. એ પ્રમાણે આપણને યંગ મોડ્યુલસ મળતો હતો એ અચળાંક માટે. હજી બીજા 2 છે આપણી પાસે. એક છે આકાર અને હજી એક છે કદ. બધાને યાદ હશે. હવે જો આકાર હોય તો એના માટે શું? તો એ પણ આપણને ખબર હોય છે કે ધારો કે આકાર છે, તો આકાર માટે આપણે લાગુ પાડવું હોય તો આપણે શું લાગુ પાડી શકીએ? રેડી. તો આકાર માટે અહીંયા જે હતો, અને આપણે કહેતા યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ. ઓકે. અને હવે બીજું છે આકાર. તો આકાર માટે આપણે કહીએ, અને એના માટે લખવું હોય તો આપણે લખી શકીએ મોડ્યુલસ ઓફ રિજિડિટી, અથવા તો ગુજરાતીમાં કહીએ તો દ્રઢતા અંક, આવું કહેવાય. અને એના માટે સંજ્ઞા ઘણી બધી વાર રો વપરાય છે. મોડ્યુલસ ઓફ રિજિડિટી. અથવા તો આનું બીજું નામ છે
શિયરિંગ મોડ્યુલસ એસ વડે પણ દર્શાવાય. રેડી? બે નામ છે, મોડ્યુલસ ઓફ રિજિડિટી કે જેને ગુજરાતીમાં આપણે દ્રઢતાંક કહીએ રો, અથવા તો શિયરિંગ મોડ્યુલસ એસ. તો આકાર માટે બે નામ થયા. ચલો એટલું ક્લિયર દરેકને? ઓકે. અને ત્રીજું છે કદ. તો કદ માટે જે વપરાય છે એને કહેવાય બલ્ક મોડ્યુલસ. શું કહેવાય? બલ્ક મોડ્યુલસ. રેડી? બી વડે જેને દર્શાવવામાં આવે, બી બલ્ક મોડ્યુલસ. તો ત્રણ પ્રકારના થયા જો બેટા, યંગ મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા શિયરિંગ મોડ્યુલસ. રેડી? અથવા તો ઘણીવાર શિયરિંગ ની જગ્યાએ ખાલી શિયર પણ શબ્દ વાપરે છે, શિયર, SER, શિયર. રેડી? શિયર મોડ્યુલસ. ચલો એટલું ક્લિયર દરેકને? અને છેલ્લું કયું છે? બલ્ક મોડ્યુલસ. હવે એમાં આપણે યંગ મોડ્યુલસ જોઈ ગયા હતા, યસ ઓર નો? આપણે યંગ મોડ્યુલસ જોઈ ગયા હતા. યંગ મોડ્યુલસ માટે આપણે સૂત્ર પણ તારવ્યું હતું, યાદ હોય તો. આપણે સિમ્પલ સૂત્ર તારવ્યું હતું. હવે એ માત્ર આપણે એક માટે કર્યું હતું. ચલો એટલું દરેકને ક્લિયર અહીં સુધી? પાકું ને? હવે પછીના જે આપણે લેક્ચરમાં જોવાનું છે એ લેક્ચરમાં અલગ અલગ વસ્તુ જોવાની છે, પરંતુ યાદ રાખજો હવેના લેક્ચરમાં લંબાઈને અનુરૂપ જે આપણે યંગ મોડ્યુલસ બેટા આપણે શીખી ગયા હતા, લંબાઈને અનુરૂપ એ શોધવા માટેની પ્રેક્ટિકલ મેથડ દેખાડે છે. કઈ છે? એ શીખવા માટેની પ્રેક્ટિકલ. ચલો ઓકે. હેલો, યસ સર. ઓકે મને કહેતા રહેજો, કારણ કે નેટવર્ક ઇશ્યુ છે, ઘણી વાર કટ થઈ જશે ને તો મને ખબર નહીં પડે, એટલા માટે. તો આપણે આજે પ્રેક્ટિકલ મેથડ જોવાની આના માટે, અને આ બંને એ પણ જોવાના છે આજના લેક્ચરમાં. પહેલું પ્રેક્ટિકલી કઈ રીતે શોધી શકાય. આ બંને પ્રેક્ટિકલી શોધવાના આપણને નહીં આપ્યા. આકાર ને કદ માટે આપણે પ્રેક્ટિકલ શોધવાનું નહીં કહ્યું કશું. આ બંને આપણે પ્રેક્ટિકલ નથી શોધવાનું, પણ આ એક પ્રેક્ટિકલ મેથડ આપણને આપેલી છે અને આનો પ્રેક્ટિકલ પણ કરી શકાય. અને 11th માં પ્રેક્ટિકલ જે આવે છે એમાં યંગ મોડ્યુલ શોધવાનું પ્રેક્ટિકલ પણ આવે છે. તો સિમ્પલી આપણે શોધી શકીએ. તો કઈ રીતે શોધાય તો જો હું હમણાં તમને દેખાડું. ચાલો એટલી વસ્તુ ક્લિયર છે ને દરેકને? તો જો હું આ બધું ક્લિયર કરી દઉં છું. હવે હું સિમ્પલ તમને કહું કે આપણે યંગ મોડ્યુલસ શોધવું હોય તો યંગ મોડ્યુલસ શોધવા માટે બેટા વાય એનું સૂત્ર કોઈને ખબર છે? યંગ મોડ્યુલસ નું પ્રતિબળ ભાગે વિકૃતિ mgl upon pi r square into delta l. આવું સૂત્ર હતું ને? l કેપિટલ લખીએ કે સ્મોલ લખીએ કાંઈ ફરક ના પડે. એનો મતલબ કે જો આપણે યંગ મોડ્યુલસ શોધવું હોય તો આપણે કેટલી કિંમત જોઈએ? એક દળ જોઈએ. એક શું જોઈએ બેટા? યંગ મોડ્યુલસ જો આપણે શોધવું હોય તો આપણી પાસે દળ જોઈએ. જી તો અચળ છે, લંબાઈ જોઈએ, પછી એ જે કે પણ તાર છે એની ત્રિજ્યા જોઈએ અને લંબાઈમાં થતો ફેરફાર. એનો મતલબ કે ચાર વસ્તુ જોતી હોય, વાય જોતી હોય તો આપણે ચાર વસ્તુ જોઈએ: દળ, લંબાઈ, ત્રિજ્યા અને લંબાઈમાં થતો ફેરફાર. તો સાયન્ટિસ્ટે એક એવું મેથડ અપનાવી કે ચાલો કોઈ એક આધાર છે, એ આધાર પરથી કોઈ એક તાર લટકાઈ દઈએ. ચાલો ધાર કે કોઈ એક આ તાર છે, ઓકે. હવે એ તારની સાથે સપોઝ કે આપણે આવી રીતે એક સંદર્ભ રાખીએ. રેડી? આ સંદર્ભ તાર કહીએ. આ તારને શું કહેવાય? સંદર્ભ તાર, રેફરન્સ વાયર. આને કહીશું આપણે સંદર્ભ તાર, એટલે કે રેફરન્સ. એટલે આને અનુરૂપ આપણે બીજાને ગણતરી કરી શકાય. હવે આમાં હું શું કરું કે આમાં જુદી જુદી લીટીઓ ડ્રો કરી દઉં, એટલે મને માપ ખબર પડે. 1 2 3 4 5, 1 2 3 4 5.
1 2 3 4 5 1 2 3 4 5 ચોક્કસ એના મૂલ્ય હોય તો સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટરમાં એવી રીતે ક્લિયર બેટા અને આની નીચે હું ચોક્કસ થોડું છે ને વજન લટકાઈ દઉં રેન્ડમલી વજન હું લટકાઈ દઉં છું કોઈ પણ વજન હું લટકાઈ શકું કારણ કે તાર સીધો રહે ને એટલા માટે રેડી તો મેં અહીંયા થોડું વજન લટકાઈ દીધું છે કારણ કે તાર સીધો રહે એટલે તો અહીંયા બેટા મેં શું કર્યું છે આ થોડું વજન લટકાવેલું છે હવે આપણે આ તારમાં કંઈ કરવાનું નથી આ તાર તો ઓલરેડી એવો ને એવો છે હવે આપણે બીજો એક તાર ચેક કરીએ છીએ આ એમનેમ છે હવે આપણે બીજો જે તાર લઈશું એ તારનું આપણે નામ કહીશું પરીક્ષણ તાર કે જે આપણે ચેક કરવાનો છે બીજો જે તાર છે એને આપણે કહીશું પરીક્ષણ તાર તો એ પરીક્ષણ તાર આપણે લઈ લઈએ સપોઝ અનધર કલર ચલો તો આ જે અનધર કલર નો તાર છે એ છે સંદર્ભ તાર ઓકે હવે એ જે સંદર્ભ તાર છે બેટા એમાં બીજું માપ દર્શક માટે કંઈક લખી દઈશ બીજામાં માપ માટે ચલો ઠીક છે અને એમાં પણ હું અમુક લાઈનો ડ્રો કરી દઈશ એટલે મને ખ્યાલ આવશે અને આ જે આપણો તાર છે આ તારને કહીશું આપણે પરીક્ષણ તાર પહેલો તાર સંદર્ભ તાર એને ધારો કે આપણે એ કહીએ અને પરીક્ષણ તારને આપણે બી કહી દઈએ હવે ધારો કે આની નીચે હું જુદું જુદું વજન લટકાવી શકું છું આ તારની નીચે પહેલો તો ફિક્સ છે તાર બીજો જે તાર છે એની નીચે હું વજન લટકાવી શકું છું જુદું જુદું તો કઈ રીતે તો ધારો કે મારી પાસે કોઈ પલ્લું કે એવું કંઈક હોય આ બીજું પલ્લું છે કે જેમાં હું જુદું જુદું વજન મૂકી શકું છું એનો મતલબ કે આમાં જુદું જુદું જ્યારે વજન મૂકીશ અલગ અલગ વજન તો એને અનુરૂપ 1 મિનિટ વજન મૂકીશ તો સ્ટાર્ટિંગમાં થશે શું જો આટલી વસ્તુ ક્લિયર છે ને દરેક વિદ્યાર્થીઓને યસ ઓર નો યસ ઓકે હવે શું થશે જો તમે સમજતા રહેજો આપણે શું થશે એમાં કે શરૂઆતમાં કોઈ એક લાઈન ચાલો શરૂઆતમાં કોઈ એક લાઈન ફિક્સ છે આપણને નહીં ખબર ચાલો કે કોઈ એક લાઈન ફિક્સ છે આ બંને મેચ થાય છે અને આનું આપણે કંઈક રીડિંગ લઈ લીધા કે ચાલો આટલી છે લંબાઈ 2.3 કે 2.4 વોટેવર આપણને નહીં ખબર પહેલા મેચ થાય છે બંને લાઈન હવે ધારો કે હું બહારથી કોઈક વજન આમાં થોડું મૂકું ચાલો મેં આ વજન મૂક્યું હવે વજન મૂક્યું એનો મતલબ કે શું થશે આ તારની લંબાઈમાં થોડો વધારો થશે રેડી આ તારની લંબાઈ આ જે તાર છે આપણો સેકન્ડ તાર એની લંબાઈમાં થોડો વધારો થયો એનો મતલબ કે હવેની આ જે સિસ્ટમ છે થોડી નીચે આવશે આ થોડું નીચે આવી જશે કારણ કે થોડો ઘણો તારની લંબાઈમાં વધારો થયો કારણ કે તણાવ આવે એટલે વધારો થયો એનો મતલબ કે હવે જે લાઈન મેચ થતી તો બીજી કોઈક લાઈન મેચ થતી હશે એનો મતલબ કે આ બંને વચ્ચેનો ફેરફાર આપણને કંઈક મળી જાય તો ફરીથી હું બીજું કંઈક વજન લટકાવું બીજું વજન મેં મૂક્યું તો ફરીથી આને સિસ્ટમ થોડી હતી એના કરતા થોડી નીચે આવશે ફરીથી તારની લંબાઈમાં વધારો થયો ફરીથી થોડો વધારો થયો તો ફરીથી હું થોડું વજન મૂકું તો ફરીથી થશે તો એનો મતલબ કે આવી રીતે મને જુદા જુદા 2-3 રીડિંગ મળશે 1 2 3 રીડિંગ મળે એનો મતલબ કે 1 2 3 મને ડેલ્ટા એલ મળ્યું કે એની લંબાઈમાં થતો વધારો કેટલો રેડી ધારો કે મેં પહેલા m1 જેટલું દળ મૂક્યું ત્યારે વધારો ડેલ્ટા l1 જેટલો થયો પછી ધારો કે મેં m2 જેટલું દળ મૂક્યું તો વધારો ડેલ્ટા l2 જેટલો થયો m3 દળ મૂક્યું તો મને ડેલ્ટા l3 જેટલો મળ્યો એનો મતલબ કે મારે જો ડેલ્ટા એમ અહીંયા કરી દઉં કે સરેરાશ કેટલું થયું તો એના પરથી મને ડેલ્ટા એલ મળી જાય કે કેટલું છે
દળને અનુરૂપ લંબાઈ. હવે એની મૂળભૂત લંબાઈ, એ તારની મૂળભૂત લંબાઈ આ L જેટલી, તો આપણને ખબર જ છે સ્ટાર્ટિંગમાં આપણે તારની લંબાઈ અહીંથી એમ આપેલી છે કે કેટલી લંબાઈ છે, તો કે ભાઈ L જેટલી લંબાઈ છે. ચલો તો આપણને L મળી ગયો, ડેલ્ટા M મળી ગયું, ડેલ્ટા L મળી ગયું. ચલો એટલી વસ્તુ મળી ગઈ. તો આપણે જે સમીકરણ હતું M જે કંઈ પણ ચેન્જીસ થાય એ L એ મળી ગયો, ડેલ્ટા L મળી ગયો. હવે એક વાત રહે R. તો આપણો જે આ તાર છે એનું આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે પહેલા બીજા ચેપ્ટરમાં આવે છે એના વડે એની ત્રિજ્યા માપી લઈએ. રેડી? એનો વ્યાસ મળી જાય. વ્યાસ પરથી એને આપણને શું મળી જાય? ત્રિજ્યા મળી જશે. વ્યાસ પરથી આપણને એની શું મળી જાય? ત્રિજ્યા. વ્યાસ એના પરથી આપણને શું મળી જાય? ત્રિજ્યા. આ છે વ્યાસ અને આ એના પરથી આપણને મળી જશે ત્રિજ્યા. તો જો ત્રિજ્યા મળી ગઈ તો દરેક વસ્તુ મળી ગઈ, તો એના પરથી આપણે યંગ મોડ્યુલસ બેટા શોધી શકીએ કે ના શોધી શકીએ? હા કે ના? હા હા પાક્કું ને? હા. તો એનો મતલબ કે ફરીથી એકવાર બોલી જાઉં છું તો તમને ખ્યાલ આવે કે આવી રીતે આપણે પ્રેક્ટિકલી યંગ મોડ્યુલસ શોધી શકીએ. પ્રેક્ટિકલી યંગ મોડ્યુલસ શોધવા શું કરવું? તો આપણને ખબર છે કે યંગ મોડ્યુલસનો આપણી પાસે સૂત્ર છે કે યંગ મોડ્યુલસ કઈ રીતે શોધી શકાય. હવે y શોધવા માટેના આપણને અમુક પ્રોબ્લેમ એવા છે કે શોધવો કઈ રીતે? તો સિમ્પલ છે કે આપણું આ જે y શોધવા માટે આપણે દળ, લંબાઈ, લંબાઈમાં ફેરફાર અને એ તારની ત્રિજ્યા, આ 4 વસ્તુ જોઈએ એક શોધવા માટે. તો આ તો આપણે સંદર્ભ એટલે રેફરન્સ તાર લીધો છે કે આના અનુરૂપ આમાં કેટલા ફેરફાર થયો. કારણ કે સ્થિર આ તાર તો સ્થિર હશે, એમાં ફિક્સ વજન લટકાઈ દીધું એટલે આ તાર પહેલો તાર એ તાર સંદર્ભ તાર તો તણાયેલું જ રહેશે. હવે એની સાથે મેં બીજો એક તાર કે જે આપણે ચેક કરવાનો છે એને આપણે પરીક્ષણ તાર B કહીએ છીએ. એ પરીક્ષણ તાર એની સાથે પણ આપણે ગોઠવી દઈએ. હવે એની સાથે ગોઠવેલું જે પલ્લું છે એ પલ્લામાં હું જુદા જુદા વજન મૂકું છું. પેલા કંઈક વજન મૂકું છું, ધારો કે M1 જેટલું મેં વજન મૂક્યું, તે એને અનુરૂપ તારની લંબાઈમાં થતો ફેરફાર જે પહેલી વાર મેં અવલોકન લીધું તો મને ડેલ્ટા L1 મળ્યું. ફરી મેં બીજું થોડું વજન મૂક્યું, એ વજન હતું ધારો કે M2, તો એને અનુરૂપ તારની લંબાઈમાં થતો ફેરફાર ધારો કે ડેલ્ટા L2 છે. આવી રીતે હું ઘણા બધા પરીક્ષણ લઈ શકું. તો ડેલ્ટા L3, તો બધા જ પરથી હું સરેરાશ કુલ દળમાં કેટલો ફેરફાર થાય છે એ અને એનું અનુરૂપ તારની લંબાઈમાં કેટલો ફેરફાર થાય એ આપણને મળી જાય. તો આપણને ડેલ્ટા L મળ્યું, ડેલ્ટા M મળ્યું અને આ જે તાર છે એને આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે એનો પહેલા વ્યાસ માપી લઈએ અને વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળી જશે. સિમ્પલ સૂત્ર છે. સિમ્પલ સૂત્ર છે ને કે D/2 કરો તો આપણને શું મળી જાય? ત્રિજ્યા. એ આપણને મળી જાય. હવે ત્રિજ્યા પણ મળી ગઈ. હવે આ બધી જ કિંમતો એમાં મૂકી દેવાની. જો બધી જ રેડી? M, L ચારે ચાર કિંમત મૂકી શકાય. ડેલ્ટા M મૂકી દેવાનું, ડેલ્ટા L મૂકી દેવાનું, L મૂકી દેવાનું, R મૂકી દેવાની. આ ચારે ચાર કિંમતો જો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણે યંગ મોડ્યુલસ શોધી શકીએ. ચલો ક્લિયર? હા કે ના? હા. ઓકે. અથવા ઘણા બધા દાખલામાં આપણને ધારો કે ડેલ્ટા L શોધવાનું કહ્યું હોય તો અને યંગ મોડ્યુલસ આપ્યું હોય તો ડેલ્ટા L ને સૂત્ર કરી દેવાનું. ચાલો તો ડેલ્ટા L ને સૂત્ર કરી દો તો શું થઈ જાય? mgl upon pi r square અને y. યંગ મોડ્યુલસ ધારો કે આપેલું હોય, તારની લંબાઈ પણ આપેલું હોય, દળ પણ આપેલું હોય, તો આપણે ડેલ્ટા L શોધી શકીએ. ચલો ક્લિયર? અને આના પરથી વિકૃતિ શોધવી હોય તો વિકૃતિ પણ શોધી શકીએ. ડેલ્ટા L/L કરો તો આને શું કહેવાય? વિકૃતિ. તો એ શું થઈ જાય? mg upon mr square into y. ચલો એટલું ક્લિયર? દરેક વિદ્યાર્થીઓને હેલો? હા. ઓકે. ચલો તો હવે આપણે આ બધી વસ્તુ માટે ટેક્સ્ટ બુકના વર્ડ્સમાં જોઈએ. આપણે બધું વ્યવસ્થિત સમજી ગયા છે. ટેક્સ્ટ બુક શું કહેવા માંગે છે રેડી? એવી રીતે એના વર્ડ્સમાં જોઈ લઈએ. અને થિયરી યાદ રહી જવી પડે, એકદમ ઈઝી છે. પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ શકે છે. રેડી? કે તારના દ્રવ્યનો પરીક્ષામાં સવાલ પૂછાય તો કેવો પૂછાય એ તો ખબર હોવી જોઈએ ને. તો સવાલ એકદમ સિમ્પલ અને સોબર પૂછાય. કેવું પૂછાય કે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ મેળવવાની પ્રાયોગિક રીત સમજાવો. આવો સવાલ પૂછાય સિમ્પલ.
આવો ના પૂછે અને થોડો ફેરફાર થાય તો થોડો ફેરફાર એવી રીતે થાય, અથવા તારના દ્રવ્યનું યંગ મોડ્યુલસ મેળવવાની રીતથી y બરાબર mgl પાઈ r સ્ક્વેર ડેલ્ટા l સૂત્ર મેળવો. આવો પણ સવાલ પૂછાઈ શકે, કોઈ પણ રીતે સવાલ પૂછાઈ શકે, પણ બેટા આવડવો જોઈએ. આવડશે? હા ના કઈક બોલો. તો બેટા આપણે સિમ્પલ જેવી રીતે આપણે ચર્ચા કરી હતી એવી રીતે 3 પ્રકારના મોડ્યુલસ છે. એમાં પહેલો મોડ્યુલસ, હવે પરીક્ષામાં બેટા આપણને 3 પ્રકારના જે મોડ્યુલસ છે એ મોડ્યુલસમાં એકની પ્રાયોગિક રીત આપી છે, બીજાની એકની પ્રાયોગિક રીત આપી નથી. એટલે એવી ચિંતા નહીં કરવાની કે બીજા બે માટે પૂછાય તો ના, નહીં પૂછાય. હવે આપણે ટેક્સ્ટ બુકના વર્ષમાં જોઈએ. રેડી? જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય અથવા તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપી દો તો પણ તમને ખ્યાલ આવી જશે. ચલો, તમને સ્ક્રીન દેખાય છે બધાને? હા. જો તારના દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવો. ડિટર્મિનેશન ઓફ યંગ્સ મોડ્યુલસ ઓફ ધ મટીરિયલ ઓફ ધી વાયર. ચલો ઝડપથી વાંચી જઈએ, કારણ કે ઓલરેડી આપણે બધું શીખી ગયા છે એટલે બહુ આમાં ટાઈમ આપણે આપશું નહીં. તારના દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની વિશિષ્ટ પ્રાયોગિક રીતની ગોઠવણી આપણે જોઈ લીધેલી છે, આકૃતિમાં આપીને એ પ્રમાણે. એમાં સ્થિર દ્રઢ આધાર રાખી સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તારને પાસે લટકાવેલ છે. તાર એ સંદર્ભ તાર છે, રેફરન્સ વાયર, જે મિલીમીટર માઇક્રોનનો મુખ્ય સ્કેલ m અને વજન મૂકવા માટે પલ્લું ધરાવે છે. હવે બીજું, નિયમિત આડછેદ ધરાવતો તાર બી, પણ એમાં પણ પલ્લું મૂકેલો છે, પણ પરીક્ષણ છે કે જે આપણે ચેક કરવાનો છે, જેમાં જાણીતા વજનિયા. રેડી? કારણ કે આપણે કેટલું દળ મૂક્યું ખબર હોવી જોઈએ. અને તાર બી ના છેડે દર્શક સાથે વર્નિયર માપક્રમ જોડેલું છે. હવે સંદર્ભ તાર એ સાથે મુખ્ય માપક્રમ એમ જડિત હોય છે. આ મુખ્ય માપક્રમ એમ શું કામ રાખે? કારણ કે તાર સીધો રહે એટલા માટે. અને પલ્લામાં મૂક્યા વજનિયા અધો દિશામાં બળ લગાડે. અધો દિશામાં એટલે કે નીચેની બાજુ બળ લગાડશે, કારણ કે વજનિયામાં તમે જે કે પણ વજન મૂકો તો તાર તો ઉપરની બાજુ આમ લંબાયેલું હોય, પણ વજન બળ નીચે લાગે તો એનો મતલબ કે ઉપરની દિશામાં તારની લંબાઈમાં વધારો થાય. આના કારણે પરીક્ષણ તારમાં તણાવ પ્રતિબળ અસર હેઠળ ખેંચાય છે, કારણ કે નીચેની બાજુ વજન લાગે, તમે કોઈ પણ વજન તમે ઉંચકો તો તમને વજન બળ નીચે, પણ ઉપરની બાજુ તણાવ બળ લાગે એટલે તણાવ પ્રતિબળ લાગશે. અને તારની લંબાઈમાં થતો વધારો માપવામાં આવે છે. કયો તાર? તો કે પરીક્ષણ તારની લંબાઈમાં થતો વધારો માપી શકાય છે. હવે ઓરડાના તાપમાનમાં ફેરફારને કારણે લંબાઈનો ફેરફાર કરવા માટે સંદર્ભ તારનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખી એ પ્રમાણે કરવામાં આવે. ટેમ્પરેચર બહુ બદલાવા ના આવે, કારણ કે ટેમ્પરેચર સાથે પણ તારની લંબાઈમાં ફેરફાર થાય. આથી પરીક્ષણ તારની લંબાઈમાં તાપમાનને કારણે થતો ફેરફાર સંદર્ભ તારમાં જેટલો જ હોય છે, કારણ કે બંનેમાં એક સરખો, બંને વાયરમાં એક સરખો જ ફેરફાર થાય એટલા માટે. ચલો, એટલું ક્લિયર? હા કે ના? હલો, એટલું ઓકે. તો બેટા જો અહીંયા એક આપણે જે વાત કરી એ અહીંયા આપણને ડ્રો કરીને આપેલું છે. કઈ કઈ વસ્તુ દરેકને ખબર છે? ઠીક છે, તમે જોશો એટલે ઓટોમેટિકલી બધી વસ્તુ ખબર પડી જશે. આ કોઈ એક આધાર છે, એ આધાર પરથી બે વાર છે, સંદર્ભ વાયર એ અને પરીક્ષણ તાર બી. આ બે પ્રકારના વાયર છે. આની સાથે બે સ્કેલ માપેલા હોય છે, વર્નિયર સ્કેલ અને આ મુખ્ય સ્કેલ. રેડી? આ બંને પ્રકારના. હવે તારની લંબાઈમાં જે કે પણ વધારો થશે, રેડી, એને અનુરૂપ આ મુખ્ય વજન એમ છે. શું કામ? કારણ કે આ વજન ફિક્સ હોય એટલે તારના તાપમાનમાં અથવા તો તાર સીધો રહે એટલા માટે જરૂરી છે. અને આમાં જુદા જુદા આપણે વજનો મૂકી શકીએ, જુદા જુદા, અને જુદા જુદા વજન અનુરૂપ એમાં ફેરફાર થશે. હવે એના પરથી સૂત્ર કઈ રીતે તારવે છે એ તો સિમ્પલ. પરીક્ષણ તાર અને સંદર્ભ તારને સીધા રાખવા માટે બંને તારને પ્રારંભમાં નાના બોજ એટલે વજન નીચે રાખીને વર્નિયર અવલોકન નોંધવામાં આવે. સ્ટાર્ટિંગમાં એક અવલોકન નોંધી લે. હવે પરીક્ષણ તારને તણાવ પ્રતિબળને અસર હેઠળ લાવવા માટે તેમાં બોજમાં ક્રમશઃ વધારો કરવામાં આવે, એટલે ધીરે ધીરે જુદા જુદા વજનિયા પણ મૂકવામાં આવે. હવે વર્નિયરનું અવલોકન ફરી નોંધવામાં આવે છે. ક્યારે? તો કે થોડું વજન મૂક નોંધ્યું, થોડું વજન મૂક નોંધ્યું, એવી રીતે.
બે વર્નિયર અવલોકનો વચ્ચેનો તફાવત તારની લંબાઈમાં ઉદ્ભવેલ વધારો માપે છે. એ આપણે જોયું કે ડેલ્ટા એલ કઈ રીતે માપે છે. ધારો કે પરીક્ષણ તારની પ્રારંભિક ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે આર અને એલ છે. ત્રિજ્યા અને એલ કઈ રીતે માપાય એ મેં કહ્યું તમને કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે આપણે પહેલા એનો વ્યાસ માપી લે અને વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળી જાય. હવે તારના આડછેદનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર જેટલું લેવાનું એ તો આપણને ખબર છે. ક્ષેત્રફળ લેવું હોય તો આપણને મળે, કારણ કે કોઈ પણ તાર હોય, આ તાર છે એનો તમે આડછેદ લો એટલે આટલો ભાગ જ મળે. એ તારનો આડછેદ આપણને એટલો જ મળે કોઈ પણ વાયર, એટલા માટે. હવે એમ દળને કારણે તેની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય. જેટલું તમે દળ મૂકો એ પ્રમાણે વધારો ડેલ્ટા એલ નો થશે અને લાગુ પાડેલ બળ mg જેટલું થશે. ગુરુત્વ પ્રવેગ g હોય તો y બરાબર સિગ્મા અપોન એપ્સિલોન પ્રતિબળના છેદમાં વિકૃતિ. રેડી? પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે mg અપોન પાયર સ્ક્વેર અને વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલ અપોન એલ એટલે છેદનો છેદ અંશમાં જતો એટલે mgl અપોન પાયર સ્ક્વેર અપોન પાયર સ્ક્વેર ડેલ્ટા એલ એવું સૂત્ર મળે. એટલે y ઇઝ ઇક્વલ ટુ mgl અપોન પાયર સ્ક્વેર ડેલ્ટા એલ આવું સૂત્ર મળ્યું. જો આખે આખું આ છેદમાં છે, આ તો ખબર પડવી જોઈએ પાછું, નહીં તો પાછા mg સાથે ઘણા ડેલ્ટા એલ ગુણાકારમાં લઈ લે, એવું નહીં કરવાનું. ચલો એટલું ક્લિયર? ઓકે. હા અને આનો એકમ તો બધાને ખબર જ છે કે આનો એકમ કઈ રીતે આવે. રેડી? યંગ મોડ્યુલસ નો એકમ તો બધાને ખબર જ છે કે કઈ રીતે આવે. ચલો પહેલી વસ્તુ આવડશે બધાને? હા પાક્કું? ઓકે. હવે પહેલો મોડ્યુલસ જોયો બેટા. પહેલો મોડ્યુલસ આપણે યંગ મોડ્યુલસ ની પ્રાયોગિક રીત જોઈ. હવે મેં તમને કહ્યું હતું કે 3 પ્રકારના મોડ્યુલસ મળે છે. રેડી? પહેલો મોડ્યુલસ યંગ મોડ્યુલસ લંબાઈને અનુરૂપ હોય તો, બીજો આકાર અને કદ. કદમાં ફેરફાર થતો હોય તો કદ મોડ્યુલસ, અને આકારને અનુરૂપ હોય તો એને સિરિંગ મોડ્યુલસ કહેવાય, મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય, દ્રઢતાંક કહેવાય. 2-3 નામ છે, તમે જે યાદ રાખો એ. રેડી? એના માટે સંજ્ઞા કેપિટલ જી, રો, અલગ અલગ સંજ્ઞાઓ છે. તમે જુદી જુદી બુકમાં જુદી જુદી સંજ્ઞાઓ જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે બીજા બે જે મોડ્યુલસ છે આકાર અને કદ, એના માટે બેટા યાદ રાખજો કે એના માટે આપણે પ્રાયોગિક રીત આપી નથી ને આપણે જરૂરી પણ નથી. એક માટે પ્રાયોગિક રીત છે ને એ જ આપણે જરૂરી છે. ઓકે, ક્લિયર? તો હવે બીજા બે એકદમ નાના છે, જોઈ છે, અને સૂત્ર પણ આપણને ખબર છે. એ પહેલા તમને થોડું જૂનું યાદ અપાઈ દઉં કે યસ, ચલો તમને કેવું પેજ દેખાય છે? વ્હાઈટ બોર્ડ. વ્હાઈટ દેખાય તો વાંધો. રેડી? આમાં હવે ફેસિલિટી આવી ગઈ છે કે પહેલા એક જ વ્હાઈટ આવતું હતું, હવે ઘણા બધા વ્હાઈટ બોર્ડ આવે છે, એટલે કોઈ વાંધો નહીં. હવે આપણે બીજાની વાત કરીએ કે ચલો દ્રઢતાંક. તો દ્રઢતાંક ક્યારે મળતો હતો એ કોઈને ખબર છે? આ ક્યારે મળે? આપણે શરૂઆતમાં લેક્ચરમાં વાત કરી હતી. ચલો ક્યારે મળે દ્રઢતાંક? કોણ કહેશે? આકાર આકારમાં ફેરફાર થાય. ઓકે, તો તમે એવું કહેશો કે ચલો કે ભાઈ આકાશમાં ફેરફાર, સોરી આકાશમાં નહીં, આકારમાં ફેરફાર થાય, ફારફેર, આકારમાં ફારફેર થાય તો મળે, એવું ને? ચલો તો આકારમાં ફેરફાર ક્યારે થાય? ક્યારે થાય અથવા તો કેવી રીતે કરી શકાય? બળ લગાડીને. પ્રતિબળ લગાવીને. પ્રતિબળથી પણ પ્રતિબળ દબાણ લગાડે, લગાડી. પણ કેવી રીતે મારે લગાડવું જોઈએ? જેમ કે કોઈ ઉદાહરણ આપશો મને? ખોખાને આપણે દબાવીએ હમ. તો તો એ રીતે ફેરફાર આકાર, થાય. હા, Yes. આકારમાં ફેરફાર થાય. પહેલું ઉદાહરણ છે ખોખું હોય તો એ ખોખો નહીં. યસ, ખોખા પર આપણે સમાંતર બળ લગાડીએ. કેવું લગાડીએ? સમાંતર બળ લગાડીએ. એટલે કે ધારો કે કોઈક આપણી પાસે આ બોક્સ છે, તમને દેખાય છે કેવો કલર છે? કલર એ બ્લેક કલર, રેડ જેવો. કલર એ કલર, કયો કલર? એટલે કે સમાંતર, એટલે મારે આવી રીતે બળ લગાડવું જોઈએ સમાંતર. એક બાજુ અહીંયા અને નીચેની બાજુ આ દિશામાંથી. રેડી? તો એ દરમિયાન દ્રઢતાંક એટલે અથવા એના આકારમાં ફેરફાર થાય. તો આ દરમિયાન આકારમાં ફેરફાર થાય. અથવા બીજું ઉદાહરણ કોણ આપશે?
ખોખાને બોક્સ પણ કહેવાય, નહીં તો ઘણા કહેશે આ સર રમવાની વાત કરતા હતા ખોખા. ચલો બોક્સ પહેલું. બીજું કોઈ કહે છે? કોઈ નળાકાર અથવા તો તાર જેવી વસ્તુ હોય એને વળ ચડાવીએ તો પણ થાય ને. તાર એટલે કે નળાકાર વસ્તુ આપણે કહી શકીએ. ધારો કે કોઈક અમારી પાસે કોઈક સળિયા જેવું કોઈક વસ્તુ છે, રેડી, એને જો વળ ચડાવવું આવી રીતે, રેડી, એક દિશામાંથી, તો શું થઈ જશે? આ વળ ચડ્યા થોડા ઘણા, સળિયો તો એવો જ રહેશે પણ થોડા ઘણા વળ ચડી ગયા છે. હવે એ તમને કેમ ખબર પડે? તો અમે ધારો કે જુદા જુદા 5-6 કલરના પટ્ટા કરી દીધા ને તો તમને ખબર પડે. જયારે વળ ચડેલો હોય ને તો પટ્ટામાં ત્રાસા ગોળ ગોળ થઈ ગયા હોય, નહીં તો તમે સ્ટ્રેટ ખબર ના પડે. તો આ દરમિયાન પણ આપણે દ્રઢતાંક શોધી શકીએ છીએ. હવે જયારે દ્રઢતાંક શોધતા હતા ત્યારે તમને યાદ હશે કે બેટા આ કિસ્સામાં આપણે જયારે દ્રઢતાંક શોધતા હતા એ દરમિયાન આપણે શું કરતા હતા? તો સિમ્પલ કે પહેલાનો આકાર અને પછીનો આકાર, એમાં આપણે જોતા હતા કેટલો ફેરફાર થયો. તો પહેલા જે આકાર હોય ને પછી જે આકાર હોય તો એના વચ્ચે આપણને કંઈક ખૂણો જોવા મળતો હતો, જો યાદ હોય તો. આવી રીતે અહીંયા ખૂણો બનતો હતો થીટા, અને એની લંબાઈ આપણે ધારો કે L જેટલી લઈએ અને આ જો ફેરફાર છે આપણે x જેટલો લઈએ અથવા તો ડેલ્ટા x લઈએ તો tan થીટા એટલે શું થતું હતું? ડેલ્ટા x અપોન L, કારણ કે આ જે x છે ડેલ્ટા x છે ફેરફાર. અથવા તો ખૂણો નાનો હોય તો tan થીટા બરાબર આપણે આવું પણ લેતા હતા, tan થીટા નિયરલી થીટા. આટલું યાદ છે દરેકને? હા કે ના? ઓકે. તો આની આ જ વસ્તુ હવે આપણે આકાર માટે જોવાની છે. ચાલો ટેક્સ્ટ બુક ના વર્ડ્સમાં આપણે જોઈએ, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે, આકાર સ્થિતિ સ્થાપકતાંક. આકાર પ્રતિબળ અને તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તરને દ્રવ્યનો આકાર સ્થિતિ સ્થાપકતા અંક કહે છે, અથવા તો તેને મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇંગ્લિશમાં, અથવા એને દ્રઢતાંક G વડે દર્શાવાય છે. ઘણીવાર એને રો વડે પણ દર્શાવાય છે. આ હું તમને કહી રાખું. રેડી? તો યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા અપોન એપ્સિલોન લખતા હતા એવી રીતે અહીંયા પણ હું શું લખી શકું? આકાર પ્રતિબળ ના છેદમાં આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ એટલે સિગ્મા s એટલે શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. ને આકાર વિકૃતિ એટલે થીટા અથવા તો tan થીટા બરાબર શું થાય? ડેલ્ટા x અપોન L. તો એના પરથી સૂત્ર મળી જાય FL અપોન A ડેલ્ટા x. એને તમે G વડે દર્શાવી શકો છો અથવા તો રો વડે પણ દર્શાવી શકાય. ચલો, આવડશે બેટા? સિમ્પલ. શું બોલો? હા, એ તો ઘરમાં બોલ્યા છે. તો એવી રીતે આપણે શોધી શકાય. ચલો, એટલું ક્લિયર? ઓકે. હા. તો જો એ સૂત્ર ઉપરથી ફરીથી G બરાબર F બાય A અને X બાય ડેલ્ટા L હતું અને tan થીટા અથવા ખાલી થીટા વડે પણ દર્શાવાય. તો એનું બીજું સૂત્ર આપણે G બરાબર F અપોન A થીટા વડે પણ દર્શાવાય. હવે એને અથવા તો આના પરથી હું સૂત્ર આવું પણ લખી શકું. કેમ? તો કે ભાઈ F બાય A એને શું કહેવાય? સિગ્મા S કહેવાય. તો સિગ્મા S કહેવાય તો અંશનો છેદમાં અને છેદ સામેની બાજુ ગુણાકારમાં જાય. એટલે હું જે બોલ્યો હું અહીંયા કામ કરું છું. સમીકરણ નંબર 9.4 કીધું છે ને? સમીકરણ નંબર 9.4 એટલે શું? tan થીટા. આ સમીકરણ કયું હતું યાદ રાખવાનું? tan થીટા નિયરલી થીટા. એના પરથી આપણે આ સૂત્ર લખ્યું છે. હવે G બરાબર હું આવી લખી શકું. G બરાબર F બાય એને હું શું લખી શકું? પ્રતિબળ. પ્રતિબળ એટલે સિગ્મા S, શીયરિંગ માટે સિગ્મા S બાય થીટા. એવું થયું? તો એના પરથી સિગ્મા S ને કરતા બનાવો તો શું થઈ જાય? G ગુણ્યા થીટા, જે અહીંયા દર્શાવેલું છે. રેડી? અને સ્થિતિ સ્થાપકતા અંકનો SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. બધાને એના જ થશે અથવા પાસ્કલ થશે. કોઈ પણ સ્થિતિ સ્થાપકતા અંક હોય એના માટે સિમ્પલ એ જ થશે. હવે સામાન્ય દ્રવ્યનો આકાર સ્થિતિ સ્થાપકતા અંક અહીંયા કોષ્ટકમાં આપેલા છે. આપણે હમણાં નીચે જોઈ લઈએ. એલ્યુમિનિયમ માટે કેટલી છે એની વેલ્યુ? G અથવા તમે રો કહી શકો. Y ની કિંમત પણ આપણે જોઈ હતી. અહીંયા G ની કિંમત છે.
અને આકાર સ્થિતિસ્થાપકતાંક અથવા તો દ્રઢતા ગુણાંક સામાન્ય યંગ મોડ્યુલસ થી થોડા ઓછા હોય છે. મોટાભાગના દ્રવ્ય માટે G is y/3. રેડી? આ પ્રેક્ટિકલી છે. રેડી? આકાર સ્થિતિસ્થાપકતાંક G ની કિંમત યંગ મોડ્યુલસ કરતા ત્રીજા ભાગ જેટલી હોય છે સામાન્ય રીતે. દરેકમાં આવું હોવું જરૂરી નથી. ચલો એટલું ક્લિયર એવરીવન? હા. રેડી? અને એની જુદી જુદી કિંમતો જે આપેલી છે કિંમતો આપણે જોઈએ. હલો સર, બોલો. આ કિંમતો આપણે યાદ નહીં રાખવાની ને? નહીં યાદ રાખવાની, પરીક્ષામાં આપી દે. તમારે છે ને 2-4 ખાલી અમુક યાદ રાખો ને તો ચાલે. એલ્યુમિનિયમ છે, કોપર છે, બ્રાસ છે, પિત્તળ છે. રેડી? હા. બાકી બધી આપેલી જશે. ચલો, જો દરેકની કિંમત આપણને આપેલી છે. જો આ જી શું છે? ગીગા છે. આ જી શું છે? સિમ્બોલ છે. યાદ રાખજો. આ શું છે? સિમ્બોલ છે. અને આ શું છે? ગીગા. ગીગા એટલે 10⁹9. કારણ કે જો આ 10⁹9 હતી એને અહીંયા ગીગામાં લખી, ગીગા પાસ્કલમાં. ચલો એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને? હા. ઓકે ને? તો હવે એકમાત્ર જે બાકી રહેલું છે એ આપણે જોઈ લઈએ. એ જે બાકી હતું એ કયું હતું? કદ સ્થિતિસ્થાપકતાંક. કયું હતું? કદ સ્થિતિસ્થાપકતાંક, જેને આપણે બલ્ક મોડ્યુલસ વડે પણ દર્શાવી શકીએ છીએ. સિમ્પલ. મેં એવું કહ્યું હતું કે કોઈ પણ ફુગ્ગો છે અથવા કોઈ પણ ચોરસ લોખંડનો ટુકડો છે એને તમે પાણીની અંદર ડુબાડો. કઈ રીતે? તો કે જો કોઈ પણ વસ્તુ છે, આ એક બીકર જેવું છે સમજી લો. તમને દેખાય છે શું છે? આ શું છે? બીકર બોલો બોલો. શું ની છે? આકૃતિ. બીકર ને? ચલો તમને છે ને આખું મોટું બીકર આપું એટલે તમને ખ્યાલ આવે. ચલો હવે એની અંદર આપણે બીકર ડ્રો કરીએ એટલે તમને ખબર પડશે. બીકર ની અંદર પાણી ભરેલું છે એવું તમે સમજજો. આ બીકર છે. સ્વાન નહીં ભાઈ, આ ટેકનોલોજી છે. તો જો આ બીકર છે. રેડી? બીકર ની અંદર શું ભરેલું છે? પાણી. હવે એમાં કોઈ પણ પદાર્થ ડુબાડવામાં આવે, કોઈ પણ, ધારો કે રેન્ડમલી આવી રીતે મેં કોઈ ચોરસ ટુકડો અથવા કોઈ પણ વસ્તુ લીધું, આ ડુબાડું. જો હું ડુબાડું તો શું થશે? તો ઓબ્વિયસ છે કે એની જેટલી પણ સપાટીઓ છે બધી જ સપાટી પર એના પરથી બળ લાગશે. અહીંથી લાગશે, અહીંથી લાગશે, અહીંથી લાગશે, અહીંથી લાગશે, બધી જ દિશામાં. ઉપર નીચે આજુબાજુ, ઉપર નીચે આજુબાજુ. રેડી? બધી સાઈડ થી એના પર બળ લાગશે. એનો મતલબ કે એના કદમાં ફેરફાર થાય. શું થાય બેટા? શું ફેરફાર થાય? કદમાં. અથવા તમે આની જગ્યાએ ફુગ્ગો મૂકી દો તો તમે વેરી ઇઝીલી સમજી શકો. ફુગ્ગો હોય તો તમે સમજો કે બધી વાતથી લાગે એટલે થઈ જશે. હવે અહીં તરલમાં ડુબાડ્યો. તરલ એટલે એને હાઇડ્રોલિક કહેવાય. તો એના માટે આપણે જોઈએ કે આના માટે આપણે કઈ રીતે દર્શાવાય. તો જુઓ, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે દબાણના માળ જેટલું જ ની અસર હેઠળ આવે છે. એ આપણે ફિગરમાં જોયું કે કઈ રીતે શું થશે એ આપણે ફિગરમાં જોઈ શકીએ. જેથી પદાર્થના કદમાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય. આથી ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહે છે. રેડી? અને કદ વિકૃતિનું સૂત્ર જોયું હતું સમીકરણ 9.5. એ તમને ખબર હશે, ડેલ્ટા વી અપોન વી. કદ વિકૃતિ. કદ વિકૃતિનું સૂત્ર યાદ હશે. શું હતું કદ વિકૃતિ? કદ વિકૃતિનો સિમ્બોલ શું છે? એપ્સાઇલોન વી. શું છે? એપ્સાઇલોન વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા વી અપોન વી. ડેલ્ટા વી અપોન વી. તો એ સૂત્ર ઉપરથી હાઇડ્રોલિક પ્રતિબળ અને એના અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપકતા અંક કે જેને બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે બી વડે દર્શાવે. તો બી વડે બી બરાબર શું થશે? તો કે ભાઈ પ્રતિબળ. કદ પ્રતિબળ અપોન કદ વિકૃતિ. હવે કદ પ્રતિબળ એને જ તે દબાણ કહેવાય એટલે પી લખ્યું છે. કારણ કે પી બરાબર શું થઈ જાય? એફ બાય એ. ખબર છે ને? દબાણો એને શું કહેવાય? એફ બાય એ. કદમાં ફેરફાર થાય એટલે પી લખેલું છે. રેડી? પી ની જગ્યાએ એફ બાય એ પણ લખી શકું. પી ની જગ્યાએ હું શું લખી શકું?
F by A બળ ભાગ્યા ક્ષેત્રફળ એને દબાણ જ કહેવાય. પણ અહીં કદમાં ફેરફાર થતો હોવાથી P લખ્યું. પરંતુ ઋણ નિશાની શા માટે છે? તો આપણને ખબર છે કે અંદર ડુબાડીએ તો કદમાં ઘટાડો થયો. હવે જો છેદ માઇનસમાં ઘટાડામાં આવે તો જવાબ આખો ઋણ થઈ જાય. એટલે કોઈ પણ B માઇનસ ના હોય એટલે અહીંયા માઇનસ કરું તો ડેલ્ટા V બાય V એ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે બલ્ક મોડ્યુલસ પોઝિટિવ મળે, નહીં તો પોઝિટિવ ના મળે. એટલે અહીંયા ઋણ નિશાની દર્શાવેલી છે. અહીં લખ્યું જો દબાણમાં વધારો થાય તેમ કદમાં ઘટાડો ઉદ્ભવે છે. ઋણ નિશાની શું દર્શાવે છે? દબાણ જેમ વધે એમ કદ ઘટે. ધારો કે ફુગ્ગો છે ને તમે બહારની સાઈડથી બહુ જ દબાણ કરો તો શું થાય? એના કદમાં શું થાય? ઘટાડો. એટલા માટે આમ P ધન હોય તો ડેલ્ટા V ઋણ થશે. એમ સંતુલનમાં રહેલા તંત્ર માટે બલ્ક મોડ્યુલસ હંમેશા ધન મળે છે. અને એનો એકમ દબાણના એકમ જેટલો જ થશે અને ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ વડે તેને દર્શાવી શકીએ છીએ. ચલો એટલું ક્લિયર દરેકને? એવરી સ્ટુડન્ટ? હા. પાક્કું? અને એના માટેની જો નીચે કિંમતો પણ આપેલી છે, તમે જોઈ લો. એના માટેની કિંમતો પણ આપેલી છે. જો દરેક કિંમતો કેટલી છે તમે જોશો એટલે ખ્યાલ આવશે. જોયું દરેકે બેટા? જો કોની કેટલી છે બલ્ક મોડ્યુલસ ને તમે જોશો એટલે ખ્યાલ આવશે. ઓકે, યસ ઓર નો? યસ. યસ સર. ઓકે, તો આજના દિવસ માટે ઓકે થોડું બલ્ક મોડ્યુલસમાં બાકી છે, પૂરું કરી દઈએ પછી બધું પૂરું કરીએ. ઓકે, બલ્ક મોડ્યુલસ છે એના વ્યસ્તને દબનીયતા કહેવાય. શું કહેવાય? બલ્ક મોડ્યુલસના વ્યસ્ત દબનીયતા એના વડે દર્શાવવામાં આવે. આ એકમાં જ એવું છે, બીજા એક પણ માં એવું નથી. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા. રેડી? ઇંગ્લિશમાં કહેવાય એને કમ્પ્રેસિબિલિટી. શું કહેવાય? Compressibility. કમ્પ્રેસિબિલિટી. રેડી? કમ્પ્રેસિબિલિટી દબનીયતા કહેવાય અને એને કે વડે દર્શાવાય, સ્મોલ કે વડે દર્શાવાય. તો કે બરાબર શું થઈ જાય? 1/b. બલ્ક મોડ્યુલસ ના એટલે 1/b કરો તો મને કે મળે ને. એનો મતલબ કે પેલાનું મારે વ્યસ્ત કરવાનું તો શું થઈ જાય? 1/Δp ગુણ્યા ડેલ્ટા v બાય v. પેલા સૂત્ર પરથી જ કર્યું કારણ કે b બરાબર આપણને ખબર છે. b બરાબર શું હતું? b = -p upon ડેલ્ટા v બાય v અને કદમાં ફેરફાર લઉં તો ડેલ્ટા p થાય. તો આનું વ્યસ્ત કરવાનું છે મારે, તો આનું વ્યસ્ત કરું તો મને મળી જાય. રાઈટ? એટલે v ઉપર જતો રહેશે ડેલ્ટા v બાય v. એટલે જો ડેલ્ટા v બાય v ગુણાકારમાં આવી ગયો અને p છે 1/Δp છેદમાં ડેલ્ટા p છેદમાં જતો રહેશે. ચલો એટલું ક્લિયર એવરી સ્ટુડન્ટ? હા, ક્લિયર. Yes, sir. જો ડાઉટ હોય તો પૂછી લેવાનું. હવે આવું હોવાનું કારણ શું? દરેકની કિંમત વધારે ઓછી, બલ્ક મોડ્યુલસની વધારે અને પેલાની ઓછાની ને એ બધું શું તો આપણને શોર્ટમાં સમજાવેલું છે કે શું કે ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતા ઘણા મોટા હોય છે. રેડી? ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસની કિંમત પ્રવાહી કરતા વધારે. કેમ? ચોક્કસ એનું કારણ છે કે પ્રવાહી કરતા ઘનના અણુઓ એકદમ નજીક નજીક હોય અને વાયુ કરતા પ્રવાહીના વધારે, કારણ કે વાયુના અણુ તો એનાથી ખૂબ દૂર હોય. એટલે જો પ્રવાહીના બલ્ક મોડ્યુલસ વાયુના બલ્ક મોડ્યુલસ કરતા ઘણા મોટા હોય છે. એટલે સૌથી વધારે બલ્ક મોડ્યુલસ કોનું મોટું હોય? ઘનનું. એનાથી ઓછું પ્રવાહીનું અને એનાથી ઓછું વાયુનું. આમ ઘન સૌથી ઓછા દબનીય હોય છે. એટલે કે ઘન પદાર્થ સૌથી ઓછા દબાય. ઓછા દબનીય એનો મતલબ કે સૌથી વધારે ઓછા દબાવી શકે. તમને ઘન પ્રવાહીને વાયુ આપે, તમે કયું ઝડપથી દબાવી શકો? વાયુ. ને ઓછું કોને દબાવી શકો? સૌથી ઓછું કોને દબાવી શકો?
ઘન રેડી? જ્યારે વાયુ સૌથી વધુ દબનીય હોય છે, ઘનની સાપેક્ષે વાયુઓ 10 લાખ ગણા વધુ દબનીય હોય છે. એમસીક્યુ માટે યાદ રખાય કે ઘન કરતા વાયુ કેટલા હોય છે વધારે 10 દબનીય? લાખ તો 10 લાખ 10 લાખ ગણા હોય છે. વાયુની દબનીયતા વધુ હોય છે જે તાપમાન અને દબાણ સાથે પણ બદલાય છે. આ ચેપ્ટરમાં તમે વાયુ સાથે એક ચેપ્ટરમાં તમે આ પણ શીખવાના છો. રેડી? વાયુ તાપમાન અને દબાણ સાથે બદલે. હવે ઘનની અદબનીયતા મુખ્યત્વે પડોશી પરમાણુ સાથે દ્રઢ યુગ્મનને કારણે હોય છે. અદબનીયતા છે જો, એટલે કે ઓછું કેમ દબાવી શકાય? તો obvious છે કે ઘનમાં નજીક નજીક અણુઓ આવેલા હોય છે. પ્રવાહીના અણુઓ પોતાના પડોશી અણુ સાથે બંધનમાં હોય છે, પરંતુ તે એટલું પ્રબળ નથી હોતું કે ઘનમાં હોય છે. પ્રવાહીમાં હોય છે પણ થોડા થોડા દૂર હોય છે. અને વાયુ અણુઓ તો એકબીજા સાથે એકદમ નિર્બળ હોય છે યુગ્મન, કારણ કે ખૂબ દૂર દૂર આવેલા હોય છે. ચલો એટલું ખબર પડી ગઈ બધાને? હા રેડી? તો આજના દિવસ માટે इतना तो बहुत हो गया है ना? चलो આજે કેટલી કેટલી વસ્તુ જોઈ તો બધાને ખબર પડી ગઈ ને? હા જો એક નીચે કોષ્ટક આપ્યું છે એ તમે જાતે એનો અભ્યાસ કરજો. પ્રતિબળ, વિકૃતિ અને જુદા જુદા યંગ મોડ્યુલસ, આપણને 3 પ્રકારના આપણને અંક આપેલા છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. જો નીચેના કોષ્ટકમાં એકદમ સરળ છે. આ કોષ્ટકમાં જો પ્રતિબળનો પ્રકાર કેવો, પ્રતિબળ એ ત્યારે કોને કહેવાય, ત્યારે વિકૃતિ શું, અને એમાં થતો ફેરફાર આકારમાં કેવો અને કદમાં કેવો. રેડી? તો જો આકાર અને કદમાં થતો ફેરફાર મળી ગયો તો એના અનુરૂપ અંક પણ મળે. સ્થિતિસ્થાપકતા અંક એટલે કે અહીંયા યંગ મોડ્યુલસ y મળે. રેડી? ક્યારે કે ભાઈ તણાવ ઉદ્ભવ થતું હોય, જો તણાવ અથવા દાબીઓ હોય ત્યારે શું ઉદ્ભવે એ તો આપણને ખબર છે, યંગ મોડ્યુલસ ઉદ્ભવે. બીજું જોવા જઈએ કે આકાર હોય તો આકારના લીધે અંક કયો મળે, તો કે ભાઈ આકાર આકાર મોડ્યુલસ જી અથવા તો રો. રેડી? ત્યારે એના કદ ને આકારમાં કઈ ફેરફાર થાય કે ના થાય, તો કે આકારમાં થાય, કદમાં ફેરફાર ના થાય એ દરમિયાન. ત્યારે ઉદ્ભવતું પ્રતિબળ અને ત્યારે ઉદ્ભવતી વિકૃતિ. અને છેલ્લું હાઇડ્રોલિક, એટલે કે એકદમ છેલ્લું. જ્યારે હાઇડ્રોલિક હોય તો એ દરમિયાન તો ત્યારે કયો મોડ્યુલસ હોય? બલ્ક મોડ્યુલસ બી. ત્યારે ઉદ્ભવતી વિકૃતિ હોય તો કે કદ, ને ત્યારે ઉદ્ભવતું કદ પ્રતિબળ. ચલો ક્લિયર? તેને શેમાં શેમાં ફેરફાર થાય? કદ અને આકારમાં. તો કે ભાઈ આકારમાં ફેરફાર થાય, કદમાં ફેરફાર ના થાય. ચલો એટલું ક્લિયર? હા ઓકે. તો બેટા આજના સેશન માટે આટલું બહુ. દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય પ્રેક્ટિસ વર્કમાં સ્વામિનારાયણ